નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની નવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બરમાં વચ્ચે 10 તારીખ વચ્ચે વરસાદની સંભાવના છે, તો સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, તો પૂર્વ ગુજરાતમાં ભાગોમાં વરસાદ વરસી શકે છે, તો કેટલાક ભાગોમાં પૂર જેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે. પરેશ ગોસ્વામીની મોટી આગાહી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં બંને લો પ્રેશર ગુજરાત તરફ પહોંચ્યું છે, તેથી દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન એવો વરસાદ પડશે જે 65% વિસ્તારને આવરી લેશે, જેમાં દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સાથે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. પીએમ મોદીની ખેડૂતોને 7 મોટી ભેટ. કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટને કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત 7 મોટા કાર્યક્રમો માટે લગભગ 14,000 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે. તેમાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અને પાક વિજ્ઞાન માટેની યોજનાઓ પણ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. માહિતી અને પ્રચાર મંત્રી અશ્વિન વૈષ્ણવે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી છે. 350 કરોડનું સહાય પેકેજ જાહેર. સરકારે 350 કરોડ રૂપિયાની રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. એસડીઆરએફના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે, જેમાં બિન પિયત ખેતી પાકો માટે 30% અને તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નિયમો મુજબ 8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ 2,500 સહાય કુલ મળીને 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે, જેથી જે પણ મિત્રોને નુકસાન થયું હોય 30 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. 18મા હપ્તા પહેલા મોટું અપડેટ. પીએમ કિસાનના 18મા હપ્તા પહેલા એક મોટો ફેરફાર થયો છે. હવે લાભાર્થીઓએ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે. આપને જણાવી દઈએ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ઓગસ્ટ 30 નવેમ્બરની વચ્ચે કોઈ પણ સમયે આવી શકે છે. જ્યારે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ યોજનાનો 17મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદીએ 18 જૂને બહાર પાડ્યો હતો. ત્યાર સુધીમાં 10.30 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ પણ સીધી ખાતામાં પહોંચી ગઈ છે. રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. રાશન કાર્ડ ધારકોએ કોઈપણ કિંમતે ઈ-કેવાયસી દ્વારા તેનું વેરિફિકેશન કરવાનું જોઈએ. આ કામ 5 સપ્ટેમ્બર સુધીમાં કરવાનું રહેશે. જો ઈ-કેવાયસી નહીં કરવામાં આવે તો આવા ગ્રાહકોને રેશન વિતરણ યોજનાના લાભોથી વંચિત રહેવું પડશે. અત્યાર સુધીમાં જિલ્લામાં માત્ર 40% રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી થયું છે. વિભાગે આ માટે રાશન ડીલરોને કડક સૂચના પણ આપી છે, જેથી જે પણ મિત્રોએ રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવાનું બાકી હોય તે 5 સપ્ટેમ્બર 2024 પહેલા આ કાર્ય કરી શકે છે. જો મિત્રો એ કેવાયસી નથી કરાવ્યું તેમને મફત રાશન આપવામાં આવશે નહીં. અનાજના સૌથી મોટા ખેડૂત સમાચાર એટલે કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 1,500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 800 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,140થી 1,213 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા, જ્યારે ઝીણી મગફળીને 1,000 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો મગફળીના 1,160થી 1,310 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં 2,200 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક થઈ હતી. 350 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 482થી 620, લોકવન ઘઉંનો 488થી 530 રૂપિયા સુધીના એક મણના જોવા મળ્યા હતા. ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા હાઈ રાઇટ બિલ
ડિંગો માટે પરમિશન આપી દેવામાં આવી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરા સહિત 4 મોટા શહેરોમાં 30 ઊંચી ઇમારતો ઊભી કરવામાં આવશે. સ્થાનિક સંસ્થાઓ પ્રીમિયમ દ્વારા અંદાજે 1000 કરોડથી આવક મેળવશે. અમદાવાદમાં 25, સુરત અને ગાંધીનગરમાં 2 અને વડોદરામાં 1 સ્કાય સ્કેપ બનશે, જેમાં 20 રહેણાંક, 7 કોમર્શિયલ, 2 મિક્સ્ડ યુઝર અને 1 જાહેર બિલ્ડિંગનું નિર્માણ પણ કરવામાં આવશે. મોદી સરકારનો મોટો નિર્ણય. ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો રહે છે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા નથી કરી શકતા. આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડશે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે. સરકારે રાશન લેવા અંગે તાજેતરમાં એક નિયમમાં મોટો ફેરફાર કર્યો છે, જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે. ભારત સરકારે રાશન કાર્ડને લગતો જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે. હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે. હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે. એટલે કે જે મહિનાનું રાશન લેવું છે તો રાશન કાર્ડ ધારકોએ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું પડશે, નહીંતર પછી તેને તે મહિનાનું રાશન નહીં મળે. આજના સોના ચાંદીના ભાવ. 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1900 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ 66,000 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 67,900 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 2000 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ 73,700 રૂપિયા, જ્યારે ગઈકાલે તેનો ભાવ 72,300 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે ચાંદીના ભાવનો નવો ભાવ 86,000 રૂપિયા થયો છે. જ્યારે ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.